નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ટીએસપી ગુજરાતની ચેનલમાં। આવા સમાચાર સાંભળવા માટે તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। ગુજરાતમાં આજે ક્યાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની આગાહી। અમદાવાદ રાજ્યમાં વિવિધ ચોમાસું બેસી ગયું છે અને આગાહી ચૂક કરી રહ્યું છે, ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે કેટલાક વિસ્તારોમાં ધમાકેદાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે। હાલ મેઘરાજા સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતને ધબકારી બોલાવી રહ્યા છે, ત્યારે જોઈએ કે આજે કયા વિસ્તારોમાં મેઘરાજા મહેક કરશે। અમદાવાદ હવામાન વિભાગ મોસમ વૈજ્ઞાનિક રામસર યાદવ માછીમારોને માટે ચેતવણી આપતા જણાવે છે કે આજે ગુજરાતમાં દરિયાકાંઠે માછીમારોએ દરિયો ન ખેડવો। દરિયાકાંઠે 35 થી 45 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। અહીં મહત્વનો પવન 55 કિમીથી ઝડપ સુધીનો ફૂંકાઈ જશે। આ સાથે તેમણે ગુજરાતમાં ચોમાસું અંગે જણાવ્યું છે કે આજે ભારે વરસાદ થવાની છે। ચોમાસું મુન્દ્રાથી મહેસાણા સુધી પહોંચી ગયું છે। 3-4 દિવસમાં ચોમાસું આખા ગુજરાતમાં આવી જશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। રામસર યાદવે આજે ગુરુવારે માટેની આગાહી કરતા જણાવ્યું છે કે બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી માટે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી પણ છે। આ સાથે જ સૌરાષ્ટ્ર, જામનગર, પોરબંદર, અમરેલી, જૂનાગઢમાં પણ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે।